ભાઈ સા મૂકી દીધી ને ભાઈને ને ગેસ લાઈન છે જો કપડા લઈને આવ્યા છે. હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારા બધાનું વેલકમ. ને અત્યારે જો આપણે નાહી ધોઈને બધું કામ પતાવીને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે બપોરની રસોઈ બનાવું છું. તો બનાવવાનું છે આપણે અડદની દાળ અને સાઈડમાં રોટલી. દાળ ભાત છે ને અઠવાડિયામાં 2 વાર જ કરવાના. તમને ખબર છે ને બાટલો મળતો નથી એટલે બધું હમણાં તો નવી નહીં કંઈ બનાવવાનું નથી થતું, કેમ કે ગેસ એમ થાય બાટલો પહેલાં પૂરો થઈ જાય વહેલા થઈ જાય તો શું કરશું, એટલે હમણાં કાંઈ બનાવતા જ નથી. નકર તો શું કહેવાય કાંઈક બનાવી વળી પાણીપુરી છે, કોઈ બટેટા વડા છે કે અથવા ગમે એ આપણે બનાવીએ એમ. પણ હમણાં ગેસની શું કહેવાય ટેન્શન છે એટલે બહુ કાંઈ બનાવવાનું નહીં, બરાબર એવું છે બધું. તો હાલો અત્યારે અડદની દાળ વઘારી નાખું અને રોટલી બનાવી નાખું. રસોઈ થઈ ગઈ, પરેશ આવી ગયા જમવા. કેવી બની દાળ? બહુ મસ્ત. હારી બની? એક નંબર. તો હારી લે. હા સાવખાણ કરો ખોટા. હારી લે. તો મોળી નથી રેડી ને? હાલો જો કેરીનું આખનું, રોટલી, છાશ અને અડદની દાળ. કાંઈ ગયું બે ગયું જમવા. જો મારી રોટલી થઈ ગઈ, હું બેસી ગઈ જમવા. જો દાળ અને છાશ અને દાળ સાથે કાંદા. રોટલો હોય તો વધારે મજા આવે, પણ અત્યારે ઉનાળાનો રોટલો કહેવાય ખાઈ ગયો એટલે ન મજા આવે. બાકી શાળામાં જો રોટલો અને ચોમાસામાં તો ઓર મજા આવે, બહુ મજા. તો ચાલો હું જમી લઉં. પરેશ જમી લીધું છે, મારો જમી લીધું અને જમી કરવી નાસ્તો. બપોરે કપડાં ધોવાનું મારો આવ્યો છે. એમાં એવું થયું ખબર, આપણે મોલમાં પાવડર લીધો હતો પણ મુકાઈ ગયો, કાંઈ ખબર ન રહી. તો મને એમ લીધો હશે પણ ઘરે આવ્યો ને તો પાવડર નહોતો. પછી સવારમાં હું 10 વાગે પાવડર લેવા ગઈ અને પછી જો અત્યારમાં કપડાં ધોવાનો વારો રાખ્યો જમી કાઢીને બપોરે. તો હાલો હું ધોઈ નાખું. અને અમારે છે ને એકને જ બહાર વાળો આવે, બધાને છે ને અંદર આવે આમ ચોપડી. આપણે આ કપડાં ધોવાનો વાળો છે ને બહાર એકને જ છે, બાકી બધાને કોઈ નહીં. તો હાલો કપડાં ધોઈ નાખું અને પછી છે ને નિત્યમના સેલું પેપર છે તો હમણાં લેવા જવાનું છે. પછી હું લઈ આવું એવું છે. તો અત્યારે ત્યારે ખાઈને સીધા કપડાં ધોવાનો વારો આવ્યો છે. ધોઈ નાખું બધે. અત્યારે બહુ આળસ છે, ટાઈમ ટેબલ વગરનું કામ હોય ને એટલે કંટાળો ધોવા તો પછી એવું છે. કાંઈ હાલ કપડાં ધોઈ નાખી. તો ફ્રેન્ડ જો આપણે કપડાં ધોઈ નાખ્યા અને નિત્યમને એવું લઈ આવી ને અત્યારે આપણે જવાનું છે ફઈના ઘરે, મતલબ મારા ફઈજીના ઘરે. વિડીયોમાં તમે એકવાર જોયા હશે, મિની બ્લોગમાં અમે લીધા હતા. તો અમે જવાના છીએ અત્યારે. જો ત્યાં તૈયાર થઈ ગયા છે, હું નિત્યમ બે જઈ છીએ, કેમ કે ફઈને શું કે પગને એવું દુખે છે. મેં ત્યાં કાંટો મારી આવી, ખબર કાઢી આવી. તો ચાલો 2 દિવસના વિચાર કરતી હતી તે આજ મેળ આવ્યો, કેમ કે નિત્યમને પરીક્ષા હતી એટલે મેં આજ જઈને કાલ જાય. પણ આજ જો પરીક્ષા પૂરી થઈ ગઈ અને કાલે જ એનું વેકેશન. હું એમ કહેતી હતી ને 5મા મહિનાની કેટલી કહેતી હતી 7 કે કંઈ. તો કાલે જે એનું વેકેશન, આજે જો એને પેપર પૂરા થઈ ગયા અને ક્વોલિટી ખવડાવી દીધી ને વેકેશન કહી દીધું. કાલથી હવે વેકેશન છે નિત્યમને એવું છે. એ તો ઓલામાં પેજમાં પરીક્ષાનું મારેલું હોય ને એમાં એમ લખેલું હતું, પણ ટીચરે કીધું આજથી વેકેશન. તો નિત્યમને જો વેકેશન પડી ગયું અને અત્યારે અમે જઈએ છીએ ફઈના ઘરે. ચાલો 2 દિવસના પ્લાન કરતા હતા, ફાઇનલી આજે ટાઈમ મળી ગયો છે તો જઈ આવી. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહે. નિત્યમ બેસી ગયો રિક્ષામાં. હા અમને રિક્ષા મળી ગઈ. હવે જાય છે ફઈના ઘર સાઈડ. કા નિત્યમને રિક્ષામાં બેસવાની મજા આવે? મજા આવે હે? બહુ મજા આવે. ચાલો રિક્ષામાંથી ઉતરી ગયા ને હવે જાય છે ફઈના ઘર સાઈડ. અને અહીં જો ઓલું શું કહેવાય મેટ્રો ટ્રેનનું કામ ચાલે છે. જો બહુ સમયથી ચાલે છે. હા રસ્તો બંધ છે. કાં નિત્ય કાંઈ નહીં, હાલો પૂગી જાય પછી વાત. જો નિત્ય માયલો જાય કેડી છે. આ મેટ્રોનું કામ હાલે ને એટલે અહીં રસ્તો કાઢ્યો છે નાની એવી કેડી. તો એ કેડીમાંથી આપણે જઈએ છીએ
કા નિત્ય ખબર હોય નિત્યમને બધું કેમ કે નિત્યમ આવી રહી ને ઘણા વર્ષ થાય એટલે નિત્યમને ખબર હોય રસ્તાની કા નિત્યમ એવું છે બધું કાંઈ નહીં હાલો ફેમિલી આપણે જો ફાઈન ઘરે આવી ગયા તારા મેરા પગે લાગી એક કઈ નહીં બે દિવસ આવવાનું કહેતા હતા પણ આજ મેળ આવી ગયા તો ફાઈને પગ દુખતા હતા ને પગ કાઢવા આવ્યા આ મરી જઈ બાને પરશે મારે ટાઈમ નહીં રહે તમે જાઓ તો નથી આમે હા એટલે તો લાવ્યા તો મજા નહોતી કે અમે ખબર કાઢવા નહીં થવાનું હા એવું ન આવ્યો તો એવું ન આવ્યો એટલે દોસ્તાર એટલે રમવું એટલે ન આવ્યો સારું ચાલ્યો ચાલુ પર કે પેન્ટિંગ કરેલું છે બધી ચકલીઓ આયા પછી માળા જો બધાને અલગ અલગ માળા છે વચ્ચે એક માળો કેટલું મસ્ત કરેલું ચકલીઓ ઉડે આજુબાજુમાં બધે ચકલી વચ્ચે પાન મસ્ત પેન્ટિંગ કર્યા જાય માળામાં અહીં ચકલી બેઠી અહીં ચકલી બેઠી અહીંયા બેઠી જો બાપા સીતારામના દર્શન થઈ ગયા બગદાણા વાળા પેલા ફઈને જો નાનો એવો હમણાં કબાટ લીધો છે એનો છોકરો ને એના વહુ લઈ આવ્યા છે જો હા ફઈ હાટું કા ફઈ આમાં જો મસ્ત બહુ સારું શું ફઈ નાનો એવો આમાં મસ્ત કપડા ને એવું જો કેવો ફેમિલી આવે છે કેટલા ને એવું ફઈને ખબર નથી નકર હું તમને કિંમત કે એને બાયુને ખબર છે પણ એ મળવા ગયા છે આપણે એને પૂછી લેતા હા જો આવી રીતના આવે નાનો એવો છે કબાટમાં 4 ખાના આવે જો આ પેલું ખાનું આ બીજું ખાનું આ ત્રીજું ને એક નીચે અવડો એવો કબાટ છે ને 4 ખાના આવે જો ભાઈ કેવી સરસ ગાડીઓ બધી ગોઠવી દીધી કાપી કપડા છે નવા બધા બધે હમાઈ જાય બહુ સરસ છે ભાઈ નિરાલી લઈ આવી મારા લાલા નો એ હા જો એના બાયુ લઈ આવે હા ઓલો મોટો હોય ને ફેમિલી તો આપણે જગ્યાએ રોકે ને જો આ જગ્યાએ નો રોકે કાપી હા નિરાલી બે હાટુ મારી માયા હાટુ લઈ આવ્યા ભાઈ હાટુ એ દીકરો નો લઈ આવ્યા નાનો જા જગ્યાએ નો રોકે બહુ ભાઈ સા મૂક દીધી ને ભાઈને ને ગેસ લાઈન છે જો મિત્રો કેવું સારું કેવાય બોલ આવ્યો હા કાપી સા પીવા હાલો જો ભાઈ અમારે એમ કહે છે બધાને જય ભોળાનાથ ને આવો સા પીવા કાપી તો ભાઈને ને જો લાઈન છે એટલે કઈ ટેન્શન નહીં હા એટલે કોનો લાઈન છે ઘણા વર્ષ થયા હા ઘણા વર્ષ ભાઈને લાઈન છે એટલે એને ટેન્શન નથી બાકી બાટલા વાળા આપણે છે એટલે આપણે તો માય ભાઈ વાલો જય ભોળાનાથ તો એ હોય નિત્ય મેં કયો યુવી નો આવ્યો આમ કાકી થાય ને આમ ફઈના દેરાની હાલો હું જાય ફઈ આવજો આવજો જય ભોળાનાથ જય ભોળાનાથ રોકાત પણ યુવીન ઘેર મૂકીને એટલે એમ નકર તો રોકાતો હાલો યુવી ઘરે રાખ્યો છે એટલે નકર તો હા જો મારા કાકી મૂકવા આવે છે હાલો મૂકવા આવું માર્કેટમાં જઈ મૂકવા સાયકલ લેવાય જઈ મૂકાઈ જાય તે હાલો ફઈ જય ભોળાનાથ આવજો તમારે જય હોય એક હા દેખાય આવજો હાલો હાલો હા જય જાય ઝાડ આવ્યું ને તો મારા કાકી કઈ સેતુડા હું એ નામ છે ફળનું નામ સેતુડી સેતુડું જો આવું ફળ આવે સેતુડા વીણવા હાલો હાલો મારે સેતુડી ખાવા બહુ સેતુડા હા મેં તો પહેલી વાર સાંભળ્યું બોલો આ નામ જ પહેલી વાર સાંભળ્યું આમાં તો બહુ બધા આ 12 માસી સેતુડી છે હા જાવ આવે બહુ ખટા મીઠા હારા આવે હાલે કે ખાલી આ સેતુડા પહેલી વાર સાંભળ્યું પહેલી વાર ખાવ બહુ તો ખાવા શું લાગે હે લે લે મિતલ ખા લાડુ ને દે એકદમ ખાટું લાગે છે આ રેવા નથી દેતા બધા હાલતા ચાલતા ખેર